ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં આપના પ્રતિક ઉપવાસ સત્યાગ્રહ છાવણી ખાતે વીજપોલ મુદ્દે આંદોલન કરવામાં આવ્યું। આપ મંત્રી મનોજ સોરઠિયા ઇટાલિયા આંદોલનમાં જોડાયા છે તો પ્રવીણ રામ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે સરકારે જાહેરાત કરી પરંતુ ખેડૂતોને વળતર નથી અપાયું। 25 વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકાર વળતર આપે, સરકાર કમિટી બનાવે, તેમાં સમીક્ષા બાદ નિર્ણય કરે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું। વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને વિવિધ પ્રશ્ને હાલાકી પડી રહી છે, આ સરકાર સામાન્ય માણસને ખેડૂતની નથી, આવી વાત, આવું નિવેદન ગોપાલ ઇટાલિયાનું સામે આવ્યું છે। ત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત જે શરૂઆતથી લડતી આવી છે એ ચાલુ રાખી છે। આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી, અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી, અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી। અને પછી આ થાંભલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે યા તો ભાડું આપે અથવા તો પ્રોફિટમાં કંપનીના પ્રોફિટમાંથી નફો આપે। સરકારે ગઈકાલે એક લોલીપોપ આપવાની ફરજ પડી। આમ તો આ સરકાર ભાજપની કંપની પ્રેરિત સરકાર છે, ખેડૂતોની કે આમ જનતાની સરકાર નથી, પણ ખેડૂતોનું દબાણ બન્યું તો ખેડૂતોને છેતરવા માટે, લલચાવવા માટે, ભ્રમિત કરવા માટે મોટી મોટી જાહેરાતો થઈ છે। આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીના હિતમાં છે અને એટલે આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે અને ગામડા બચાવવા માટે આજે સામૂહિક ઉપવાસ ઉપર